આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ એવરેજ જીવ્રતમાની વાર્તા. ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું. તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો. એક પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવો ભવિષ્ય પાંખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ એ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરસે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી. પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી અને આ વાત ભૂલી ગયા. ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો. એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેમની સગાઈ થઈ. થોડા સમયે તેમના લગ્ન થયા. એની પત્નીનું નામ શ્રદ્ધા હતું. લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડાતુર થઈને તૂટી પડ્યા. જાનૈયા જીવ બચાવવા આડાવડા થઈ ગયા. ત્યાગરાજ એ તેની પત્નીને લઈને કેળ શમાણા પાણી વીંધતો તે એક મંદિરમાં લઈ ગયો. પરસાળમાં જ પગ મૂકતા એક સાપે ત્યાગરાજને દંશ દેતા જ તે તત્કાળ મરણને શરણ થયો. પત્ની એ પતિના શબનું માથું ખોળામાં લઈ અને કારમો વિલાપ કરવા લાગી. મંદિરમાં પાણી ભરાતું જોઈ અને બારણા બંધ કરી દીધા. આ મંદિર એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંનું હતું. ચારેય દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા. મધરાતે એવ્રતમાં આવ્યા. બારણા બંધ જોઈ અને સાથ દીધો, મારા મંદિરમાં હોય એ બહાર આવે, નહીતર શાપ દઉં છું. શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી અને બારણું ખોલ્યું. બારણા ખોલતા જ તેની આંખો અંજાઈ ગઈ. તરત એ માના પગમાં ઢળી પડી અને બોલી, દયા કરો માં, દયા કરો. એવ્રત માએ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીઠો. તરત જ બોલ્યા, હે અબળા, હું એવ્રતમાં છું. તો કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે માં. પરણીને આજે જ વિધવા થઈ છું. વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા. પરસાળમાં જ સાપે મારા પતિને દંશ દીધો અને પળમાં એ પ્રાણ પ્રહર્યા. હે દયાળી, મારો ચાંદલો અખંડ રાખો. એવ્રતમાં બોલ્યા, હું કહું એમ કરે તો તારા પતિને સજીવન કરું. માં, મારો સુહાગ સજીવન થતો હોય તો મારું પ્રાણ આપવા પણ તૈયાર છું, શ્રદ્ધા બોલી. એવ્રત માએ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો. ત્યાગરાજે પડખું ફેરવ્યું પણ ત્યાં તો એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી. મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા. બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલ, નહીતર બાળીને ભસ્મ કરું છું. આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના ચરણમાં ઢળી પડી. એની કરુણ કથની સાંભળતા જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું. શ્રદ્ધાએ વચન આપ્યું. ત્યાગરાજ થોડોક સળવળીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા. શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી. પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો આવ્યો. શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી. રાતના ત્રીજા પ્રહરે જયામાં આવ્યા. શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની જ પાસેથી વચન લીધું. ત્યાગરાજ જરાક સળવળીને શાંત થયો ગયો અને જયામાં પણ લોપ થઈ ગયા. શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો. ચોથા પ્રહરે વિજયામાં આવ્યા. શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી. ત્યારે વિજયામાએ પ્રથમ વચન લીધું, પછી એના પતિ પર હાથ ફેરવ્યો. થોડી જ વારમાં ત્યાગરાજ એ આળસ મરડીને બેઠો થઈ ગયો. પતિ પત્નીએ માના ચરણમાં ઢળી પડ્યા. માં થોડી વારે અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી. ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી.
કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો. સવાર થતાં જ ભક્તિપુર ગામનો એક ખેડૂત એ મંદિરે દર્શન કરવા આવ્યો. તેણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે. આથી જ ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો. એ જાણી અને માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો. વાજતે ગાજતે વહુ દીકરાને ઘરે લઈ ગયા. સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વહેંચ્યા. હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહરે એ વ્રતમાં એ શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું એ વ્રતમાં છું. તે મને વચન આપ્યું હતું, હું તારો પુત્ર લેવા આવી છું. શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાઈ હતી. સવાર પડતા જ જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે. એ તો ગભરાઈ ગઈ. શ્રદ્ધાએ સાચી વાત કહી, પણ જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી. એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યો અને બૂમો પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, મારા પુત્રને ભરખી ગઈ, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા. ત્યાં શ્રદ્ધાને ફરી દિવસ રહ્યા. પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો એ જીવ્રતમાં લઈ ગયા. જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું, હવે તો હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો. જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે. જયામાએ ધારણ મૂક્યું. ત્યાં તો બધા જ ઊંઘી ગયા અને જયામાં દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ તો દીકરો ન મળે. સાસુ તો સંતાપ કરવા લાગી, પણ કાંઈ ન વળ્યું. ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યા. રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. ચોથા પ્રહરે વિજ્યામાં આવ્યા. ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયા. માએ શ્રદ્ધા પાસે દીકરો માગ્યો. શ્રદ્ધાએ દીકરો માને શોભતા વિનંતી કરી, હે માં, બોલે બંધાઈ છું, તેથી ના નથી પાડી શકતી. 4 દીકરા લઈ લીધા, પણ સાસુનો ત્રાસ વેઠાતું નથી. આખું ગામ મને ચૂડેલને ડાકણ કહે છે. 8મી વેળાએ વહારે આવજો માં. વિજ્યામાં દીકરાને લઈને ચાલ્યા ગયા. સવારે જોયો તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે વહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે. 5મી વખત શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો. સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવતીને શાંતિ થઈ, પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોં મચકોડ્યું. 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈ અને મંદિરે ગઈ. ચારેય માતાનું નામ લઈને 4 દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોરાણીએ થઈને મારે ઘેર ગમે તે સ્વરૂપે જમવા આવજો. સાંજે ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ખોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવાવાળા 4 ભાઈ જન્મ્યા હતા, એ મેં વચનને ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? ચારેય દેવીએ એ જ ક્ષણે અદૃશ્ય રીતે 4 દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને ચારેય દેવી અંતર્ધ્યાન થયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી. ચારેય દીકરાને જોતા જ જ્ઞાનવતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માંગી. આ વાતની ગામમાં ખબર પડતા જ સૌ શ્રદ્ધાની વાહ વાહ કરવા લાગ્યા
ઘેર ઘેર ચારેય દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સઘળી સ્ત્રીઓ એ એવરેજ જીવ્રતનું વ્રત કરવા લાગી. આ ચારેય દેવીઓ જેવા શ્રદ્ધાને ફળ્યા એવા સહુને ફળજો. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય વિદ્યામાં, જય જયામાં. મને આશા છે કે તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.